નજર લાગી નજર. ના ના આ તો પણ મારું તો કાબરું થઈ ગયું છે ને આવી નજર. આ તો અલ્યા શું નજર હા પથ્થર તોડી નાખે ને કાળી કે ને તોડું એમ છે જ છું. પણ આ વખતે પણ આ ચેવી બગડી અલ્યા જોજે ચેવી જાય બગડી ગઈ. એટલે શું રંધાડા કરીને કાળી ડબર હતી લીલી સમ હતી. તો આ નજર લાગી નહીં. તો પણ નજર લાગે તો કાળ કોક ઊભું કરવું પડે કે યાર મોય. અલ્યા કાળ કર્યું છે પેલો માથોડું ગમો ગયો. પણ તો પાછળ કર્યું પહેલેથી કરવું પડે રે. પહેલાથી કરો ને તમે. પહેલાથી કર્યું હોત ને તો શું કે આનો લોમો મોમો ન લાગે. અને અત્યારે કલામોલા કાળાજી પડી હોય યાર. ચાલો આજે કાળીગર ની નજર લાગી આજે ઓકા વેઢા પડ્યા કાળીગર ની. આ નજરથી બેઠા પડ્યા છે. તો આ નજર થી વેઢા પડ્યા છે. અરે બહુ મહત્વ નજર થાય. જેટલી બહાર નજર આખો કાળા બગાડી નાખે છે. આખો બગાડી એના માટે શું કરવું પડે? એના માટે શું કરવું પડે? હા તોલું ઊભું કરવું પડે. કાળ તોડવું પડે. હા કાળ તો પછી નજર ના લાગે એમ ને? ના એની નજર ના લાગે. નજર થી આ બગડી ગયા છે એમ આ ને? નજર થી બગડી ગયા છે. કમાલ કહેવાય. તો આ ખેડૂતને કેટલું નુકસાન પડે. પેલું તમારે આવું બધું ધ્યાન રાખવું પડે ને. પહેલેથી ધ્યાન કોઈ રાખ્યું નતું. હા પેલા ધ્યાન રાખ્યું હોત ને તો આ બગડો જ નહીં. પાછળ જે વેઢા પડ્યા ને હા. પછી શું ખબર આપણે કાળજી સારી હતી એની અંદર છે ને વેઢા પડી ગયા છે. આવો વેઢો પડે. આ વેઢો પાડવાનું કારણ માણસની છે ને નજર લાગે. આ વેઢા મટાડો નજર લાગી હોય ને એના માટે તોલડું ફૂંકાવવું પડે. કાવ તોલડું તો હું અત્યારે જ લઈ આવું. તો ટીકો તમે તોલડું લઈ આવજો. હા તો હું ચાલુ કરું. તોલડું ઊભું કરી દો. આપણે લઈને વાંચી લો. દાડા ફોન લઈ જાઓ. આ ચોખ્ખો ઊભો કર્યો છે ને એના માટે અહીંયા તોલડું ઊભું કરો ને અહીંયા તો નજર ના લાગે. હવે તોલ દે તું પેલો કેમેરો ખોલો. તોલ રે આ બધા બરાબર છે. આ તોલને ઊભું કરી દો. નજર નહીં લાગે ને. આ તોલડું ઊભું કરવાનું કારણ છે ખબર છે? ગમે તે ફ્રૂટ હોય સફરજન હોય ચોળા ફળી હોય ગાળ ફળી હોય એમાં તમે આ કાળું તોલડું ઊભું કરો ને તો એ છે ને નજર બદલ ના લાગે. અને છે ને રે સારું અને કાળાગમાં છે ને ચુસ્તી સારી રહે. એનું કહેવાનો મતલબ એવો છે કે કોઈ બી મોણા અંદર પ્રવેશ કરે ને આવતી નજર કાળામાં જ થાય. તો આજે આ બે શાક ભાજી વસ્તુ છે એનામાં પડે નહીં એટલે નજર ના લાગે. નજર ના લાગે. આવતો મોણો તોલડો પર નજર પડે એટલે નજર લાગે. નજર લાગે એટલે કાળામાં નજર ઉતરી. વાત સારી. તો ખરેખર તો કોઈ આવો ચાડીઓ બનાવવો કોઈ આવો કાળો મટકું વટાડવું કોઈ કાળો તો એના માથે આ નજર બધી ફરી જાય. આ રીતે ચાડીઓ કહેવાય. ચાડીઓ કહેવાય. અને માણસ છે ને કોઈ બી માણસ ખાતું હોય ને માણસ ને લાગે નજર પણ તમે 50 માણસ વચ્ચે તમે ખાવા બેહો ને તો ભોણાથી થોડુંક લઈ લો શાક રોટલી તમે ભય પડતો કરો ને હા જમીનમાં નાખી દો એટલે પછી કઈ ધરતીમાં ખવડાવીને તમે ખો તો તમે નજર ના લાગે. ના લાગે. સાચી કાળાગત તમારે પડે લોટ ઉતરે હે હોય. હા કાળેગા લોટ ઉતર્યું કોણ હજી વેણવાના બાકી છે. જીવા પણ બે કાળા શાક કરવા તો કુદાડો હાલો. ના ભાઈ એ શરમ નહીં આડે કાળેગા ને. એટલે બે કાળાગમ થી શરમ ના આડે. કાળેગા ને આ તમારે હારું મહેનત તમે કરો છો. પણ વાત સાચી પણ બે તો હાલો કોક તો અમે ચાર લેવા આવે છે. તો એક શરત હાલો હા આ જેટલા તોતણા છે હોય એક તોતણો તોડી અમારે ગાય નાસી આવો હોય એક કાળેગું. એક કાળા હા એક તોતણે ઓછી જવાનું એક કાળા એક કાળેગું ઓછી જવાનું છે 2 કિલોમીટર. 2 કિલોમીટર. હા જોયું હોય તો ઓહો તો એક તોતણા એક કાળેગું. તો બે કાળા ગાલો એમ. હા 2 કાળેગા. તો તમારા કાળા બહુ કિંમતી યાર કેવો. તો કેમતી છે ને અત્યારે કિલોનો ભાવ શું 10 રૂપિયા આડી રાજ. 10 રૂપિયા પણ અમે તો યાર ભાવ ઓછો ના કહેવાય. કાળા તમે આટલી મહેનત કરાવો. હા તો સર મહેનત તો કરવી જ પડે ને અત્યારે મહેનત વગર કોઈ નહીં. એટલે આ એમ કરે છે હેડો. કેટલો જોવે શરત મંજૂર. શરત મંજૂર. હા તો તમે તોતણો તોડી નાખી આવો અને હા, પછી લઈ જાઓ. તો તોતરો તોડી હા તમે નાખવા જાઓ તરત. એક તોતરો તોડી નાખી આવો. હા વિપા હતું લાવો તોતરો તો કાપો. વિપા હતું તોતરો તોડી નાખો વિપા. એટલે આવો કેટલા નાખ્યા ક્યાંનું જો. તોતરો મો ગાય નાખી દે હવે બે ખાલો ભલા. કેટલા નાખ્યા હે કેટલા નાખ્યા. બે તોતરા. બે જ કાળીગા મળી. તો બે હાલો. લ્યો આવા નાના શું હાલે છે મોટા હાલો કે ઓને શાક થતું હોય છે. તોતણો તમે કેવડો નાખ્યો તો. તોતરો તો આટલો મોટો. તો બસ તો એક આટલો મોટો અને એક કેવડો નાખ્યો તો. એક આવડો બધો. તો બસ યાર ખાજ છે. આ મારા બેટા આટલા બધા ભેગા કેમ થયા છે?
શું વાતો તમે કાળા કરો? ગજર વાયા હતા પણ એમાં ક્યાં વાવવાનું ગમે તોતરાઓ કે નાખોર કે શાકના કાળા બધું લઈ શું ગયું. છે આ બધું? આ કાળેકા ભાઈ લેવા આવ્યા હતા. હું જાણતો હતો મને કે કાળેકા લઈ જાવ છે. મેં કે કહો અદાને કે આલી જો મારે એક તોતણા કે ગાય નાખતા હો જેટલા તોતણા નાખી એટલા કાળેકા આપું. આ બે નાખીને આવ્યા તો બે જ કાળેકા મેં આપ્યા. હવે એવું કોઈ પોતાના કશી ફરજ ના મારવાની હોય. આ ખાવાની વસ્તુ છે એટલે 2 કાળા શાક કરો તમે આલ દો યાર. હા આ બે કાળેકા ઘણા થોડોક રહેશે હોમ પણ ખાશે તો તમને એક કાળા ફૂલ સુધી મળશે. વધારે આલો યાર. હા. આ શાક બે કાળા કે શાક ના આ થાય. સબ્જી બનાવશે ને કોઈને છોકરા ખાશી પછી નાખી ખાશી બોલશે. એટલું હા રમેશભાઈ હવે તમે આવ્યા છો તમારા શરમાં એક જ કાળેકું આપું છું. આવી કાળ હોડ કાળ. આ કાળેલો આલ્યો ને ત્યાંથી તમારે ખમાન મજા થઈ જાય ખબર મને થઈ જાય. બરાબર. ખૂબ તમારે ભાવ મળશે તમને. તમારે લઈ જાવ છે આ પછી લઈ જઉં મારે. ના મને તો કાળેકા આ 2 કાળા તો બહુ થઈ ગયા. આ આમ કાળા બહુ છે ને સારું કિંમતી બહુ છે. આ કિંમતી છે. જેટલી મહેનતથી પાકે. તમે ખેતરમાં મજૂરી કરો છો પાણી પાવો છો અને કેટલી મજૂરી કરો તારા કાળગો પાકે છે. અને હવે અમને હાલે ભાવ બીજું કોઈ શાક કાળગર ના હાલતા ના હાલો તો 1-2 ચાલતું વધારે ના હાલતા. અમારા જેવા 56 જણા હતી તો તમારે 56 જણા કોઈ હાલવાના નહીં. હવે કોઈ શરમ નો છે ને તારી પબ્લિક શરમ નહીં રાખતી. શરમનો દુરુપયોગ કરે છે. અત્યારે તમારે મોર ખાય ગાય ખાય કૂતરું ખાય બધું ખાય છેલ્લે વધેલું તમારું. અને આવી મજૂરી કરો બાકી મજા આવશે અને પોતાના તમે ભૂજા નહીં રહો અને ભગવાન ઘણું આવશે. અને એટલે તમારે ઓકે, કાપી ખૂબ લાભ મળશે. જો લાભ હાલશે. આ કાળેગરની ખેતી કરી છે. આ ડોહા શું કર્યું બધું તમે? પણ આ કાળેગર ખેતી કરી છે. તમે કેટલા આમ ચારના તમે ખેતી કરો? આ ખેતી કરી કરીને તો શું ગરડા થઈ ગયા. ગરડા થઈ ગયા એમ? લબડી ગયા. આ તમે ખેતી કરો તમે રાત દાડો ચારા વાળતા હશો ને? રાત દાડો ચારા વાળો તમે કેટલું મળે છો? આપણે રોજી મળે ખાવા. ના રોજી રોટી મળે છે સારું સારું. આ કાળેગર તમે રાતે વેચવા જાવ ખરા એમ? આ ખરા આવવાનું રાતનું પાક અને સારું કહેવાય. હેલો દોસ્તો, આ અમારા કાકા છે ને લગભગ 60-65 વર્ષની ઉંમર થઈ ગઈ છે. તો એ તારે ખેતી કરે છે અને તેમને જાત મજૂરી પર આ કાળેગર વાયા છે. અત્યારે કાળેગર વેણવા આવ્યા છે. વેણીને પછી કાલે વહેલા ખરે જશે વેચવા અને જે પૈસા આવશે ને એમાંથી ઢોરોના ખોળ લાવશે પછી ઘરમાં દાળશે અમુક ઘરમાં સામાન લાવશે. તારા મારા છે ને ખેતી ઉપર તો છે ને ખાલી રોજી રોટી રહે એટલું મળતું નહીં. ખેતી કોઈ હવા બીજો ખેતી તો કરોડે હવે શું કરવાનું? ઢોરો હોય ઢોરો છે ગાયો છે અને દૂધ ભરાવા જાવ તે તો પગાર આવે છે. પગાર આવે બોલ્યા 10-12 હજાર તો બધું ખોણ બને એવું થાય એવું છે એમ હોય. ના મારો કોઈ બધા ઢોરા રાખો ને છોકરા છોકરા તો અને શું કરે છોકરા શું કરે છે? છોકરા કારખાના જોય થોડું કોમ કરાવે અને હવે છે ને તમારે ધંધો ના કરાય તો છે છોકરાને આલી દો. તમારે બેઠા બેઠા માળા કરવા ને પણ મને ના જપ થાય શું વાત આમ તો કોમ કરો તો શરીર થાકે હોય. સારું ઓકે. હવે આ કાળે ગલ્યા ભાઈ જાઓ. ચાર કાપે ચાર.